હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છે. કેમ કે આપણા વ્લોગ જોતા હોય ને તે બધા મજામાં જ હોય છે. ને આપણે જવાનું છે માય વન ડે ટ્રીપ ફર્સ્ટ. અને ઘણું બધું ફૂલ ફેમિલી સાથે છે એવી. અને અમે બે ભાઈ પાછળ પાછળ થાકી ગયા. સવારને 4 વાગ્યાને આવી 3-4 દિવસ હાલવાનું છે. ને ધીમે ધીમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. હવે તમને બતાવું આગળ છે ભાઈ બીજા માણસો. તો આપણે પૂજ્યા છે પીઠા કોટડા ને ટાઈમ થઈ ગયો છે જમવાનો 1:30 વાગ્યો છે અને આપણે તો બધા બેઠી ગયા છે જમવા બધાય તો મોટો ફૂલ અને હું સબ ફૂલ ઊંઘમાં અને મને ચડી ગયું છે માથું ને તો હાલો આવી તો બધા જમવા. મિત્રો છે ને વાગી ગયા છે બપોર પછી ના 4:30. પેલા તો બધા ઘણું કે બધા જમણવારી કરી બપોરની જમી લીધું. અને હવે બધા ક્યાં આપણે પીઠડા પેલા પીઠા કોટડા હા પીઠા કોટડામાં જમણવારી કરી જમી લીધું. અને પછી જમીન 10-15 મિનિટ રેસ્ટ કર્યો આરામ. પછી હવે બધા હાલવા લાગ્યા છે. 10-12 કિલોમીટર કઈ નાખ્યું છે મિત્રો. હવે ને હલાતું નથી ભાઈ, સુવાસ લેવા તકલીફ થાય છે. માવો ખાવ ને ભાઈ, માવાની સુસ્કી મારે મજા નહીં. અમે બે લબડેલ વાહન હોય ગમે ત્યારે पीछे ही है हमेशा ही पीछे पीछे रहना। और ऐसा नहीं कि हम चल नहीं सकते, यूं करके सबके आगे चले जाते तो ये हमें करते नहीं समझ है ने। અને ભાઈ નેળ આવી ગઈ નકોડા તમને કે ને બોલે તો આ મધ હોય એવું કેમ લાગે છે. ના ફેમિલી એને બે બાજુ જો સાથે રહ્યા થોર આ મધ કવડું ભાઈ ને મધ કવડું રે ભાઈ હે તો ભાઈ કવડું એમ છે મત છોડી તેમ કહેતા ધીમા હાલો એમ ધીમા પતે માનો નહીં અમારું ભાઈ સમજ્યા નહીં. છે ને મિત્રો અહીંયા છે ઈસાપર ગામમાં આપણે પહોંચી ગયા છીએ અને મૂળવાનાથની જગ્યા છે ઈસાપરમાં. અને ના આપણો રાત્રિ રોકાણ છે અને ત્યાર પછી આપણે બાપુ આપણે 2-3 વર્ષથી આવી છે એટલે બાપુ એને આમ ગાઢ સંબંધ થઈ ગયો છે વધારે પૂરતો અને સંબંધ થઈ ગયો છે તેઓ આપણે હે ને મિત્રો હે ને તમને પાછળનું એક લોકેશન લુક બતાવું અને હે ને મંદિર હે ભાઈ સ્થાનક હે મૂળવાનાથનું ઈસાપરમાં બહુ જોરદાર છે ભાઈ, મજા આવે. અમે 2-3 વર્ષથી આવી છે અને અહીંયા રાત્રિ રોકાણ કરવી છે. અને ભાઈ જો આપણે અહીંયા ગાડી પડી છે અને અહીંયા બાપુની ગાડી છે જો. અને આ છે મંદિર. સંધ્યાનો ટાઈમ છે ભાઈ, જોરદાર નજારો, એક નંબર, એકદમ ફિલિંગ આમ અંદરથી ભાઈ એટલો ગર્વ થાય ને ભાઈ કોઈ વાત ના પૂછો. અને બાપુની જગ્યા છે અહીંયા તો અહીંયા રોપા પણ વાવી દીધા છે. અને પેલા 2-3 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે આપણે એના ઘેરે રોકાણ કર્યું હતું. ને બાપુનો ભાવ બહુ આવકારો સારો છે ને અહીંયા જ અમને રોકે રાઈટ. અને તમને નજારો બતાવું મકાનનો. આપણે ઘરનો તો નહીં જોઈ શકીએ આજે, ઘરે તો નહીં જવાનું. અહીં બીજી જગ્યાની છે એના પણ રોકાઈ ગયા છે એવી. અને તમને બતાવું આગળ ફાર્મ હાઉસ કરી નાખ્યું છે બધું, જો બતાવી દઉં. ભજન સંભળાયા અને ભજન પણ સંભળાવી. ચાલો ત્યાં તમને ભજન થોડોક લાવો લેવડાવી અને પછી તમને કન્ટિન્યુ રહીજો કાવ સુધી વ્લોગમાં બન્યા રહીજો.
સર ને જોરદાર મિત્રો લોકેશન એક નંબર ઉપર. અને આ સ્તંભ છે, તમને બતાવી દો સ્તંભ જો